નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ઉપલેટા વિસ્તારના ખેડૂતોને બચાવવા માટે પાક ધિરાણ માફ કરવા માંગણી। મિત્રો ખાસ કરીને 25 ઓક્ટોબરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા મિત્રો કમોસમીથી ભારેથી લઈને અતિભારે વરસાદ પડ્યો હતો। તો ખેડૂતોએ ખરીફ પાક મગફળી, સોયાબીન, ડાંગર, કઠોળ અને મિત્રો કપાસના વાવેતર કરેલા હતા અને આ પાક મિત્રો તૈયાર પણ થઈ ગયો હતો। તો ખેડૂતોએ મિત્રો વાઢવા અને લાણવાની તૈયારીઓ કરી તેવા સમયે જ અચાનક મિત્રો માવઠાના 7 દિવસ સુધી ભારેથી લઈને અતિભારે વરસાદ પડ્યો હતો। તો 1 ઇંચથી લઈને મિત્રો 15 ઇંચ સુધીના વરસાદ પડ્યો હતો। તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકામાં માવઠાના વરસાદ થવાથી ઊભા પાક મિત્રો બળી ગયા છે અને મિત્રો જે પણ પાક છે તે મિત્રો સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો હાલ અત્યારે મિત્રો ઝૂંટવાઈ ગયો છે। હજારો કરોડો રૂપિયાની ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ડાંગર, મગફળી અને સોયાબીનના પાકોમાંથી મેળવતો મિત્રો ઘાસચારો પણ ખોરવાઈ ગયો છે। તો આથી મિત્રો પશુપાલકોને પણ ઘાસચારાની તીવ્ર અછત ઊભી થશે। તો ગુજરાતના ખેડૂતે મિત્રો ખરીફ પાકના વાવેતર કરવા પાક ધિરાણો લીધેલા હોય છે। તો તે મિત્રો ખરીફ પાક નિષ્ફળ થવાથી ખેડૂતો કર્જદાર બની ગયા છે, એટલે કે ખાસ કરીને મિત્રો ખેડૂતો દેવાદાર બની ગયા છે। તો આગામી સમયમાં રવિ પાકના વાવેતર કરવા પણ ખાતર, બિયારણ તેમજ અન્ય ખર્ચ કરવા ખેડૂતો નાણાં ભીડ અનુભવી રહ્યા છે। ત્યારે મિત્રો ખેડૂત આલમમાંથી એક અવાજે માંગ ઉઠી થઈ છે કે જે પણ ખેડૂતોના પાક ધિરાણ છે તે મિત્રો માફ કરવામાં આવે અને જે પણ ખેડૂતોના દેવા છે તે પણ મિત્રો માફ થવા જોઈએ। ખાસ કરીને મિત્રો ખેડૂતોનું કહેવું છે કે જો ખેડૂતોના પાક ધિરાણ માફ થશે તો તે મિત્રો નવી ખેતી કરી શકશે। તો આના માટે મિત્રો તમારું શું કહેવું છે? જે પણ મિત્રો ખેડૂતોના પાક ધિરાણ છે તે મિત્રો માફ થવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીના આ દાનવીરે ખેડૂતોનું દેવું ચૂકતે કર્યું। જગતના તાત માટે મિત્રો બન્યા તારણહાર। તો ખાસ કરીને મિત્રો 290 ખેડૂતોનું દેવું મિત્રો માફ થયું। હાલના સમયમાં મિત્રો ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના મિત્રો મોઢામાં આવેલો કોળિયો મિત્રો છીનવાઈ ગયો છે। ત્યારે મિત્રો ગુજરાતના અમરેલી જિલ્લાના ઝીરા ગામના રહેવાસી અને સુરતમાં રહેતા બાબુભાઈ મિત્રો જીરાવાલાએ ખેડૂતના વહારે આવ્યા છે। તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને મિત્રો ઘણા સમયથી સુરત મિત્રો સ્થિત બાબુભાઈ જીરાવાલાએ પોતાના વતનનું ઋણ ચૂકવ્યું છે અને જીરા ગામના 290 ખેડૂતોનું બાબુભાઈ જીરાવાલા દેવું ચૂકવી દીધું છે। એટલે કે ખાસ કરીને મિત્રો બાબુભાઈ જીરાવાલાએ 290 ખેડૂતોનું દેવું ચૂકવ્યું છે અને 90 લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું છે તે મિત્રો બાબુભાઈએ ચૂકવી દીધું છે અને ખાસ કરીને મિત્રો આ દેવું ચૂકવતા ખેડૂતોએ મિત્રો રાહતનો શ્વાસ લીધો છે। બાબુભાઈ પોતાની માતાની પુણ્યતિથિ નિમિત્તે જીરા ગામના લોકો માટે કંઈક મિત્રો સારું કરવાની ભાવનાને લઈને એક વિચાર આવ્યો હતો। તો આ વિચારમાં મિત્રો 290 ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થયા છે। જો મિત્રો આમ માણસ મિત્રો ખેડૂતોના દેવા માફ કરી શકતો હોય તો ગુજરાત સરકાર મિત્રો ખેડૂતોના દેવા માફ કેમ ન કરી શકે? ખાસ કરીને મિત્રો ગુજરાતના બધા જ ખેડૂતોના દેવા પણ માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોનો આક્રોશ વચ્ચે મિત્રો સરકારનો મોટો નિર્ણય। 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ પડ્યો હતો તો જેના કારણે મિત્રો ખેડૂતોની ચિંતા પણ વધી હતી। ત્યારે મિત્રો હવે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે। તો ખેડૂતોનો આક્રોશ વચ્ચે મિત્રો હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે। સરકારે હવે મિત્રો 200 મણ મગફળી ટેકા ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે। નોંધનીય છે કે મિત્રો પહેલા 70 મણે ખરીદીની મિત્રો જાહેરાતથી ખેડૂતોમાં મિત્રો નારાજગી હતી। ત્યારે મિત્રો ખેડૂતોની એક જ માંગ સરકારે માની છે। ત્યારે હવે મિત્રો સવાલ ઉઠ્યો છે કે શું મિત્રો પલ્લેલી પણ મગફળી ટેકાના ભાવે ખરીદાય છે?
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને રૂપિયા 8,000 રૂપિયાનો સરકારી વળતર આપતા પરેશ મિત્રો ધાનાણીનું નિવેદન આવ્યું સામે. મિત્રો હાલ કમોસમી વરસાદે ગુજરાતના તમામ ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે. ત્યારે મિત્રો કમોસમી અને મુશળધાર વરસાદથી મિત્રો કપાસના પાકને ભારે નુકસાન થયું છે. તો ભૂતપૂર્વ મિત્રો કૃષિ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરાયેલા મિત્રો પ્રારંભિક અંદાજ મુજબ મિત્રો કૃષિ વિભાગની સલાહ અને કૃષિ નિષ્ણાંતોના મંતવ્યો અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે મિત્રો કપાસના પાકને પ્રતિ વીઘા આશરે રૂપિયા 50,000 રૂપિયાનું નુકસાન થયું છે. તો ખાસ કરીને મિત્રો પરેશભાઈ ધાનાણીનું કહેવું છે કે મિત્રો ખેડૂતોને જે પણ 50,000 રૂપિયાનું નુકસાન થયું છે તો તેમને મિત્રો સામે 50,000 રૂપિયાનું વળતર છે તે પણ મિત્રો તેમને મળવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન સંઘની માંગ મિત્રો જે પણ લોકોએ લોન નથી લીધી એવા ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ. માત્ર મિત્રો દેવા માફી ઉકેલ નથી. તો ખાસ કરીને મિત્રો ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. આજે મિત્રો યોજાયેલી કિસાન સંઘની પ્રેસ કોન્ફરન્સમાં કિસાન સંઘે કહ્યું હતું કે માત્ર દેવા માફી એ કોઈ ઉકેલ નથી. બધા ખેડૂતો લોન લેતા નથી. તેથી મિત્રો લોન નથી લીધી એવા ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ. કેટલાક ખેડૂતો જમીન ભાડે રાખીને પણ ખેતી કરે છે. તો કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મિત્રો ભારતીય કિસાન સંઘને સ્પષ્ટ મિત્રો વાત છે કે બધા ખેડૂતો લોન લીધી એવું નથી. કેટલાક ખેડૂતો ખાસ કરીને જમીન ભાડે રાખીને પણ ખેતી કરે છે. તો જે લોકોએ લોન નથી લીધી એવા ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં કૃષિ નુકસાનનો સર્વે પૂર્ણ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ નુકસાનીના સર્વેની કામગીરી હાલ અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ મિત્રો 247 ગામોમાં સર્વે હાથ ધરાયો હતો. તો જેમાં આશરે મિત્રો 2.36 લાખ હેક્ટર મિત્રો વિસ્તારમાં વાવેતર થયેલું હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નુકસાનીનો રિપોર્ટ ટૂંક જ સમયમાં સરકારને સબમિટ કરાશે. સરકાર મિત્રો રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર અંગે નિર્ણય કરશે. આ પરથી મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો ગુજરાતની અંદર કેટલા હજાર કરોડનો રાહત પેકેજ છે તે મિત્રો જાહેર થવું જોઈએ. ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ કરજો કે ગુજરાતની અંદર મિત્રો કેટલા હજાર કરોડનું રાહત પેકેજ છે તે મિત્રો ખેડૂતો માટે જાહેર થવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી. અંબાલાલ પટેલે મિત્રો નવી આગાહી કરી છે કે હાલ માટે મિત્રો કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાનિક મુસીબત સર્જાઈ શકે છે. 5 નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થશે. તો 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને મિત્રો 6 થી લઈ 8 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 18 તારીખથી લઈ 26 નવેમ્બર વચ્ચે ચક્રવાતની સંભાવનાઓ પણ રહેલી છે. તો ખેડૂતોને મિત્રો પાક રક્ષણના પગલાં લેવા પણ અપીલ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાના પગલે ખેડૂતો માટે 7,000 કરોડનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે. ગાંધીનગરની અંદર મિત્રો સવારથી જ બેઠકોનો મિત્રો ધમધમાટ. ઓક્ટોબર માસમાં અંતે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો જેના પગલે સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને આપનારા રાહત પેકેજને ટૂંક જ સમયમાં જાહેરાત થશે. મિત્રો એક અંદાજ મુજબ મિત્રો આ રાહત પેકેજ 7,000 કરોડ રૂપિયાથી પણ વધુનું હોઈ શકે. તો રાહત પેકેજ અંગે મિત્રો આજે સવારથી જ ગાંધીનગરમાં બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ વખતે 249 તાલુકાના 16,387 ગામોના પાકનું ધોવાણ થઈ ગયું છે, જેમાં અંદાજિત 10 લાખ હેક્ટર જમીનમાં ઊભો પાક મિત્રો સાફ થઈ ગયો છે. અને માવઠાના કારણે મિત્રો પ્રાથમિક સર્વેમાં 2,000 કરોડ રૂપિયાની પણ નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ જેમ જેમ મિત્રો સર્વે થતો ગયો તેમ મિત્રો આંકડો વધતો ગયો હોવાનું સામે આવ્યું છે. જોકે મિત્રો બિન સત્તાવાર નુકસાનીનો આંકડો અધધ એટલે કે 10,000 કરોડથી પણ વધુનો મુકાઈ રહ્યો છે. તો એક અંદાજ મુજબ મિત્રો 85 લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી 51 લાખ હેક્ટરથી વધુના વાવેતરમાં મિત્રો મોટું અને વ્યાપક નુકસાન થયું છે.
તો આ માવઠાના કારણે મિત્રો થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે સરકારે મિત્રો 4800 જેટલી મિત્રો ટીમોના કામે લગાડી દીધી છે. તો સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી, તેમજ મિત્રો ખેડૂતો પાસેથી વિગતો પણ મેળવી હતી. ત્યારબાદ મિત્રો ટોચના અધિકારીઓ સાથે મીટિંગોનો દોર પણ ચલાવ્યો હતો. તો ગઈકાલ સુધીમાં જ મિત્રો 70% અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે મિત્રો પૂર્ણ થઈ ગયો હતો. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ખેડૂતો માટે 7,000 કરોડનો રાહત પેકેજ છે તે મિત્રો જાહેર થઈ શકે છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દેવાનું કે ખેડૂતો માટે 7,000 કરોડનો રાહત પેકેજ છે તે મિત્રો જાહેર થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ 350 રૂપિયા બોલાયા. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના જથ્થો લઈને બોળી સંખ્યામાં ખેડૂતો વેચાણ કરવા માટે આવી રહ્યા છે. તો ગઈકાલે વિશાળ સંખ્યામાં વાહનો પણ આવ્યા હોવાની લાંબી કતારો જોવા મળી હતી. તો જેમાં પ્રથમ દિવસે સોમવારે 89 ખેડૂતોને ટોકનો મિત્રો આપીને તેઓની મગફળી ઉતારવામાં આવી હતી, જ્યારે મિત્રો મંગળવાર માટે વધુ 50 ખેડૂતોને ટોકનો મિત્રો આવ્યા હતા. તો હાપા માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે લાભ પસમ બાદ જણસીની આવકમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ માવઠાએ મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતોની કમર તોડી છે, જેને કારણે મિત્રો દર વર્ષે દિવાળીના તહેવારો બાદ આવકમાં મિત્રો સટાસટી બોલતી હોય છે. તો આ માવઠાના કારણે મિત્રો આવકમાં થોડીક બ્રેક લાગી ગઈ છે, છતાં મિત્રો દર વર્ષની જેમ મગફળીની આવકમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. તો સોમવારે મિત્રો ઉઘડતી બજાર સાથે 13,725 મણ જેટલી મગફળીની મિત્રો ધીંગી આવક થવા પામી છે. ભાવ પર મિત્રો દ્રષ્ટિપાત કરીએ તો ગત સપ્તાહે જીરું ટોપ પર રહ્યું હતું. આજે પણ મિત્રો જીરુના ભાવ મણના 2,000 થી લઈ 350 રૂપિયા સુધીના બોલાયા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉના આંગણવાડી કેન્દ્રોના વર્કરોએ મિત્રો મોબાઈલ સિમ કાર્ડ પરત કર્યા. ઉના તાલુકાના મિત્રો આંગણવાડી વર્કર દ્વારા મોબાઈલ એપમાંથી થતી ઓનલાઈન કામગીરી સરકાર દ્વારા અપાયેલા સિમ કાર્ડ મોબાઈલમાં ડેટા એન્ટ્રી કરાતું હોય, પરંતુ 8 વર્ષ કરતા વધુ સમયથી અપાયેલા મિત્રો જૂના 4G મોબાઈલ જૂના થતા મિત્રો કામ નહીં આપતો હોવાની અને સિમ કાર્ડ પરત કરવા મિત્રો આંગણવાડી વર્કર બહેનો ગુજરાત રાજ્ય મજૂર સંઘના મિત્રો નેતૃત્વ હેઠળ સામૂહિક રીતે કચેરીનો પરત કર્યા હતા. પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો પાસેથી 250 મણ મગફળીની ખરીદી કરવા મિત્રો આપની માંગ. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતો ચિંતામાં છે. તો પાર્ટીએ માંગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા 250 મણ મગફળી ખરીદવી જોઈએ અને ભાવફેર આપવો જોઈએ. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભારતના મિત્રો મળતિયાઓ ખરીદી દરમિયાન મિત્રો ખેડૂતોને લૂંટે છે. જો માંગ નહીં પૂરી થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો આપના નેતા ઈસુદાન ગઢવીએ ખાસ કરીને મિત્રો જે પણ સરકાર પાસે માંગ કરી છે કે ખેડૂતો પાસેથી 250 મણની મગફળીની ખરીદી કરવા માંગ કરાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોને મળશે લાભ અને આ યોજનાનો લાભ લઈ લો. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય એ છે સિંહ અને ખેડૂતોના કામની યોજનાની સહાયમાં કરાયો વધારો. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં માનવ વન્યજીવ ઘર્ષણની મિત્રો ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ સાથે ખેડૂતો અને સિંહોના હિતમાં મિત્રો ખેતરમાં બનાવવામાં આવતા મચાણ મેળા સહાયમાં નોંધપાત્ર એટલે કે 122% તેમજ ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ વોલની સહાયમાં 40% વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં બનાવવામાં આવતા મચાણમાં મિત્રો સહાય આપવાની યોજના છે તે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 થી અમલી બનાવવામાં આવી છે તેમ મિત્રો વન અને પર્યાવરણને વિભાગની યાદીમાં જણાવ્યું છે. તો ખેતરમાં બનાવવામાં આવતા મચાણ મેળા સહાયમાં 122% છે તે મિત્રો વધારો કરવામાં આવ્યો છે. તેમજ મિત્રો ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ હોલની સહાયમાં 40% વધારો કરવામાં આવ્યો છે. જ્યાં પણ મિત્રો જંગલની આજુબાજુના ખેડૂતો હોય તેમને મિત્રો આ યોજનાની અંદર ફાયદો થવાનો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ સંવર્ધન પ્રયત્નની સકારાત્મક નિધિ તેમજ સ્થાનિક નાગરિકોના મિત્રો સહકારને પરિણામે એકમાત્ર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા રાષ્ટ્રની શાન સમાન એશિયાઈ મિત્રો સિંહો સહિત વન્યજીવોને વસ્તી
વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો મચાણ મેળા આપવામાં આવે છે તેમની અંદર મિત્રો હાલ અત્યારે સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તો જે પણ ખેડૂતોને લાભ લેવો હોય તે મિત્રો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે. અત્યારે હાલ મિત્રો આ યોજના છે તે મિત્રો ચાલુ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. તો ગુજરાતની અંદર મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. તો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે હાલ અત્યારે મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ફરીવાર મિત્રો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં, અને જે પણ ખેડૂતોના પાક વીમાની રકમ બાકી છે તે પણ તેમને મિત્રો મળવી જોઈએ કે નહીં, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ઘણા ખેડૂતોના પાક વીમાના પૈસા પણ હજી મિત્રો બાકી છે. તો શું મિત્રો તે ખેડૂતોને પાક વીમાના પૈસા છે તે મિત્રો મળવા જોઈએ કે નહીં.